નમસ્કાર મિત્રો, ધર્મા એકેડેમી પ્લેટફોર્મ પર આપ સૌનું હું નીરજ ભંડેરી હાર્દિક સ્વાગત કરું છું. કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. હરિયાણા અને પંજાબમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન પાછળના કેવા કારણો જવાબદાર છે? શા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરી રહ્યા છે? શું ખેડૂતોનું હિત જોખમાય છે? શું ખેડૂતોના અધિકારોનું અહીં રક્ષણ થતું નથી? વગેરે બાબતોની આપણે ચર્ચા કરીશું. હવે આ ત્રણ વટહુકમ ક્યાં ક્યાં છે એની પણ આપણે એક ઓવરવ્યુ લઈ લઈએ. બરોબર, તો આ ત્રણ વટહુકમની વાત કરીએ તો પહેલું છે ધ ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020. આ 5 જૂન ક્યારે? તો કે લોકડાઉનનો સમય હતો ત્યારે 5 જૂન 2020ના સમયમાં આ ઓર્ડિનન્સને લાવ્યા હતા. એમાં વાત શું કરેલી છે? તો કે પ્રમોશન એન્ડ ફેસિલિટેશનની વાત કરવામાં આવેલી છે. એટલે કે આ અધિનિયમમાં એપીએમસી સંબંધિત ચર્ચાઓ આપણે કરવાની છે. બીજું છે ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓફ પ્રાઇઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ. અહીં પ્રાઇઝ એશ્યોરન્સની વાત કરેલી છે, એટલે કે ખેડૂતને ફેર પ્રાઇઝ આપવાની વાત કરેલી છે. એટલે અહીંયા સૌથી મોટો મુદ્દો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો. એની પણ આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું. ત્રીજો છે એસેન્શિયલ કોમોડિટીઝ બિલ 2020. અહીં એમેન્ડમેન્ટ લખેલો છે, એટલે કે એક એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હતો, એમાં હવે સરકાર સુધારો કરી રહી છે. જીવન જરૂરિયાત વસ્તુઓમાં અમુક વસ્તુઓને બાકાત કરવામાં આવેલી છે, એની પણ આપણે ચર્ચાઓ કરીશું. બરોબર, હવે નેક્સ્ટ છે શા માટે અત્યારે આંદોલન થઈ રહ્યું છે? પંજાબ અને હરિયાણામાં આંદોલન થઈ રહ્યું છે. ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમના પાછળના કારણો ક્યાં ક્યાં છે એનું બેઝિક ઓવરવ્યુ અહીંયા આપણે ચર્ચા કરી લઈએ. તો જે ત્રણ વટહુકમ હતા એમાં સૌથી મહત્વનો મુદ્દો રહ્યો છે તો કે જે પહેલો વટહુકમ છે એને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પહેલો જ મુદ્દો આપણે ચર્ચા કરી પહેલા વટહુકમમાં ના બાબતને ધ્યાનમાં લઈને, તો ખેડૂતો એવું માની રહ્યા છે કે જે એમએસપી છે, એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવે છે 22 ક્રોપ માટે, અને એપીએમસી ને લઈને વિરોધ કરી રહ્યા છે. હવે પહેલા વટહુકમમાં એવી વાત કરેલી છે કે ખેડૂતો પોતાનો માલ એપીએમસી ની બહાર વહેંચી શકશે, બહારના કોઈ પણ વેપારીને વહેંચી શકશે. એવો વેપારી કે જેની પાસે માત્ર પાન કાર્ડ હશે એવા વેપારીને પણ વેચી શકશે. અત્યાર સુધી શું હતું તો કે એપીએમસીમાં જે કમિશન એજન્ટ હોય એમને જ માલ વેચી શકતું, અને એપીએમસી નું નિયંત્રણ કોના અંતર્ગત આવતું? તો કે રાજ્ય સરકાર અંતર્ગત, કારણ કે ખેતી અને આ જે બજાર છે એ રાજ્ય યાદીનો વિષય છે. હવે ખેડૂત એપીએમસી ની બહાર પણ વેચી શકશે તો એપીએમસી નું મહત્વ ઘટશે. એક આ મુદ્દો લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. બીજું કે એપીએમસી ની બહાર વેચશે તો લઘુત્તમ ટેકાના ભાવ નહીં મળે, એટલા માટે પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને ખેડૂતો એવું કહે છે કે ખેડૂતોનું શોષણ થશે, કોર્પોરેટ ક્ષેત્રને ફાયદો થશે. કઈ રીતના થશે એ આપણે આગળ જોશું. આ આંદોલનના મુખ્ય મુદ્દાઓ છે. ત્રીજો મુદ્દો છે કૃષિ અને બજારને લઈને. હવે આપને ખબર છે કૃષિ અને બજાર રાજ્ય યાદીનો વિષય છે. અત્યારે જે ત્રણ વટહુકમ લેવા છે એ કોણ લેવું છે? તો કે કેન્દ્ર સરકાર લેવી છે. તો ખેડૂતો એવું પણ માની રહ્યા છે, અથવા એક્સપર્ટ એવું પણ માની રહ્યા છે કે કેન્દ્ર સરકારનો રાજ્ય યાદીમાં આ દખલગીરી જોવામાં આવે છે. બરોબર. ત્રીજું, જે વેપારીઓ પાસે માત્ર પાન કાર્ડ હશે તે પણ ખેડૂતના પાકની ખરીદી કરી શકશે. તો અહીં મુદ્દો આવે છે આ પાન કાર્ડ ધારક વેપારીઓનો. કઈ રીતના? તો કે જ્યારે એપીએમસીમાં જે કમિશન એજન્ટ હોય એ પોતાનું લાયસન્સ જ્યારે રજૂ કરે તો લાયસન્સની પ્રોસેસ દરમિયાન એમની ફાઇનાન્શિયલ કેપેબિલિટી પણ તપાસવામાં આવતી કે આ જે કમિશન એજન્ટ છે એ નામનો એની પાસે ફાઇનાન્શિયલી કેપેબલ માણસ છે, એટલે ખેડૂતનો જે માલ ખરીદશે એનો પાછો યોગ્ય રિટર્ન પણ, એટલે એનો ભાવ છે એ આપી શકશે. હવે અહીં લાયસન્સની પ્રક્રિયાને રદ કરવામાં આવી છે. માત્ર પાન કાર્ડ ધારક વેપારી પણ વસ્તુ ખરીદી શકશે. એટલે અહીંયા આ વેપારી ફાઇનાન્શિયલ કેપેબલ છે કે નહીં એની માહિતી મળતી નથી. એટલે એવું પણ બને ખેડૂતનો પાક લઈ લેવામાં આવે, ખરીદી લેવામાં આવે ને પછી એનો ભાવ આપવામાં ન આવે. તો વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન શા માટે થાય છે એની વિવિધ હવે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. પહેલો જ અધિનિયમ હતો ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ 2020. આમાં કઈ કઈ જોગવાઈઓ છે એ પહેલા હાલની સ્થિતિ શું છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો હાલમાં કોઈ પણ ખેડૂત છે એને પોતાનો પાક વેચવો હોય અથવા એની જણસી વેચવી હોય, બરોબર, તો એપીએમસી માં જવું ફરજિયાત છે. એપીએમસી નો કોણ હશે? તો કે કમિશન એજન્ટ હશે. એપીએમસી નું નિયંત્રણ કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર અંતર્ગત આવે છે. એટલે કે રાજ્ય સરકાર એપીએમસી ઉપર નિયમનકારી પગલાઓ ભરતા હોય છે, અને કમિશન એજન્ટ ખેડૂતનો માલ ખરીદે છે. બરોબર, આ અત્યારે હાલની પ્રોસેસ છે.
એટલે કે આપણે કહી શકીએ કે ખેડૂતો પાસે અત્યારે વધારે વિકલ્પો નથી પોતાનો માલ વેચવા માટે. એટલે ખેડૂતો એવું પણ વિચારે છે કે વધારે વિકલ્પો નથી એટલા માટે અમને પૂરતો ભાવ મળતો નથી, એટલે કે ફેર પ્રાઇસ મળતી નથી. શેની ફેર પ્રાઇસ નથી મળતી? તો કે ખેડૂતે જે પોતાના ખેતરમાં ઉત્પાદન કરેલું છે એની ફેર પ્રાઇસ મળતી નથી. ત્રીજું કે માત્ર રાજ્ય સરકાર જ ખેડૂતના પાકોની ખરીદી કરી શકે. કઈ રીતના? તો કે એપીએમસી દ્વારા. એક તો વસ્તુ એ થઈ એપીએમસી દ્વારા, બરોબર. બીજી તો કે ઘણી બધી સરકારી એજન્સીઓ જેમ કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરોબર, એવી રીતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ છે કોટનનું, તો કે કોટનની ખરીદી ડાયરેક્ટ ફાર્મરના ખેતર ઉપરથી કરતા હોય છે. તો આ રીતે રાજ્ય સરકાર જ ખેડૂતના પાકોની ખરીદી કરી શકે. આ અત્યારે વર્તમાન સ્થિતિ છે. પરંતુ આ જે અધિનિયમ છે એમાં કેવા ફાયદાઓ છે, એમાં ખેડૂતોને કઈ રીતના હિતોને ધ્યાનમાં લેવામાં આવેલા છે, એમાં ખેડૂતને કેવી રીતે પોતાની વસ્તુઓનો ભાવ મળશે એના ફાયદાઓ અહીંયા રજૂ કરેલા છે. તો પહેલો જ ફાયદો છે કે પહેલો જ મુદ્દો છે કે ખેડૂતો પોતાનો પાક હવે એપીએમસી ની બહાર વેચી શકશે કોઈ પણ વેપારીને. હવે એનો મતલબ શું થયો કે જ્યારે એપીએમસી ફેર પ્રાઇસ નહીં આપી શકતી હોય ત્યારે ખેડૂતોને બીજો વિકલ્પ મળ્યો, એટલે કે બારોબાર વેપારીને વેચી શકશે. આનાથી મોટો ફાયદો શું થશે? તો કે જો એપીએમસી થ્રુ વસ્તુ વેચાશે અને પછી વેપારી પાસે અથવા તો સરકાર પોતાના સ્ટોક મેન્ટેન કરતા હોય તો એને એપીએમસી માંથી પસાર થશે ત્યારે 8.5% જેટલો ખર્ચ લાગે છે. એ ખર્ચ કઈ રીતના છે? તો કે 3% સરકાર રૂરલ ડેવલપમેન્ટ માટે ખર્ચ ફી લે છે, 3% માર્કેટ ફી લેવામાં આવે છે, કારણ કે માર્કેટ એટલે કે એપીએમસી ખેડૂતો માટે વિવિધ સેવાઓ ઉત્પન્ન કરે છે, સેવાઓ આપે છે, એના માટે 3% માર્કેટ ફી પણ લેવામાં આવે છે. આ ઉપરાંત જે કમિશન એજન્ટ હોય એટલે કે દલાલ હોય એનું 2.5% કમિશન રહે છે. આ સ્થિતિ છે પંજાબના એપીએમસીની, બરોબર. તો બીજા રાજ્યોની એપીએમસીમાં પણ કંઈક આવી સ્થિતિ હશે. એટલે શું કહેવામાં આવે છે કે જ્યારે એપીએમસી માંથી ખેડૂત માલ વેચે છે એપીએમસીમાં, તો આ ખર્ચને કારણે, આ ફી લેવાને કારણે જે ખેડૂતને માર્જિન વધવું જોઈએ, ખેડૂતને નફો થવો જોઈએ, એ નફો મળતો નથી. એટલા માટે હવે બહાર પણ ડાયરેક્ટ એપીએમસી ની બહાર પણ ખેડૂતો પોતાની વસ્તુઓ વેચી શકશે. બીજું કે ઈ ટ્રેડિંગ પણ લાવ્યા છે, એટલે કે ઓનલાઈન પણ પોતાની વસ્તુઓ વેચી શકશે ખેડૂત, જેનાથી સારો ભાવ મળે. કારણ કે વચેટિયા, બરોબર, વચેટિયા હવે રહેશે ને, દલાલી ખતમ થઈ જશે. દલાલી એટલે ઇન્ટરમીડિયેટની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે કે એપીએમસીમાં હવે જવું જ પડશે નહીં, ડાયરેક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ માલ વેચી શકશે. તો એવું બનશે કે ઓનલાઈન પ્લેટફોર્મનો વધુ ઉપયોગ થશે તો ભાવ સારા મળશે, બરોબર. આપણે અગાઉ ગવર્મેન્ટ એક ઈ નામ પ્લેટફોર્મ લાવી હતી, બરોબર, ઈ નામ, બરોબર, ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જેમાં બધી જ એપીએમસી ને ઈ નામ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાનું હતું અને ઓનલાઈન ખેડૂતો પોતાની વસ્તુઓ જે તે વેપારીને વેચી શકે. આ નવા બિલથી બીજો શું ફાયદો થશે? તો કે જે રાજ્યોમાં વધુ ઉત્પાદન થાય છે ત્યાં ખેડૂતોને સારા ભાવ મળશે અને જે રાજ્યોમાં ઓછું ઉત્પાદન થાય છે ત્યાં લોકો ઓછી કિંમતે પણ વસ્તુઓ મળશે, ખરીદી શકશે. એટલે શું થશે કે ભાવમાં વધારે વોલેટાઇલ જોવા નહીં મળે. શું નહીં જોવા મળે? વોલેટાઇલ જોવા મળશે નહીં, એટલે કે ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળશે નહીં. એટલે આ નવા બિલના ઘણા બધા ફાયદાઓ છે, પણ એની સામે ઘણી બધી સમસ્યાઓ પણ છે. પહેલી જ સમસ્યા છે કે એપીએમસીમાં હવે વેચી શકશે નહીં, એપીએમસી ની બહાર વેચશે. એનો મતલબ એમ કે ખેડૂત દ્વારા જે 22 પાકો માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવામાં આવેલી છે, એવું બને કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ન પણ મળે તો ખેડૂતનું અહીંયા શોષણ થશે, ખેડૂતને પોતાની વસ્તુનો પૂરતો ભાવ મળશે નહીં. દલાલી ખેડૂતો પાસેથી ઓછા ભાવે વસ્તુ ખરીદી લેશે અને દલાલો પોતે જ્યારે વધારે ભાવ મળશે, વધારે ભાવ માર્કેટમાં ચાલશે ત્યારે એ પોતે વેચશે. એટલે અહીં દલાલને વધારે ફાયદો થશે, ખેડૂતને ઓછો ફાયદો થશે. બીજી સમસ્યા એ છે કે એપીએમસી ને હવે કમિશન મળશે નહીં. જે વાત કરી ને 8.5% જે ફી લેતું હતું એ હવે ફી મળશે નહીં. ત્રીજું, એપીએમસી નું મહત્વ ઘટી જશે, કારણ કે એપીએમસી ઉપર સ્ટેટ ગવર્મેન્ટનું નિયમન હતું, રેગ્યુલેશન હતું. હવે એપીએમસી ઉપર રેગ્યુલેશન રહેશે નહીં. શું કામ? કારણ કે ખેડૂત ત્યાં માલ લઈને જ નહીં આવે, બારોબાર વેચી નાખશે. શું કામ માલ લઈને નહીં આવે? તો કે ભારતમાં જે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે એ હજી પુઅર છે. કેવી છે? પુઅર ફેસિલિટીઝ, બરોબર. એટલે ખેડૂતો પોતે વધુ ખર્ચ કરી અને એપીએમસીમાં જે વસ્તુ લઈ આવતા હવે એ કરશે નહીં, કારણ કે એને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચશે. તો આ પ્રથમ જે બિલ અત્યારે રજૂ કરેલું છે ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ, એમાં આ ફાયદાઓ છે અને આ વિવિધ સમસ્યાઓ આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ છે ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મર સર્વિસીસ બિલ.
અહીં પ્રાઇસ એશ્યોરન્સની વાત કરેલી છે, એટલે કે ખેડૂતો જે પોતાની વસ્તુઓનું ઉત્પાદન કરે છે, જેમ કે કપાસ હોય, મગફળી હોય, તેલીબિયા હોય, ધાન્ય હોય, કઠોળ હોય વગેરે, એમને ફેર પ્રાઇસ મળવું જોઈએ. તો અત્યારે એપીએમસીમાં ફેર પ્રાઇસ મળતું નથી. શાંતાકુમાર કમિટી એવું કહે છે, આ શાંતાકુમાર કમિટી ખાસ યાદ રાખજો, એને એવું કીધું કે એપીએમસીમાં માત્ર 6% ખેડૂતને જ એમએસપી નો લાભ મળે છે, બાકીના ખેડૂતોને એમએસપી નો લાભ મળતો નથી, એટલે કે ફેર પ્રાઇસ મળતી નથી. તો સરકાર એના માટે શું જુગાડ કર્યો? તો કે નવું અધિનિયમ લાવ્યા. હવે એને કાયદો બનાવવાની પ્રોસેસમાં છે. ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ. એમાં સૌથી મોટી વાત કરેલી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની, એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને હવે અમલી બનાવવાની વાત છે. પણ હાલની સ્થિતિ શું છે, પછી આપણે આ મૂળ મુદ્દા ઉપર આવશું. તો કે અત્યારે જે ખેડૂતની આવક છે એ ચોમાસા ઉપર આધાર રાખે છે, કારણ કે ભારતમાં 55% જમીન એવી છે કે જે રેઇનફેડ એરિયા છે. કેવી છે? રેઇનફેડ એરિયા. રેઇનફેડ એરિયા એટલે શું? કે માત્ર ને માત્ર વરસાદ આધારિત ખેતી હોય, જ્યારે 45% વિસ્તાર એવો છે કે જેમાં ઇરિગેશનની ફેસિલિટી છે. તો આ 55% વિસ્તારને ધ્યાનમાં લઈએ તો ખબર પડે કે ભારતની કૃષિ ચોમાસા ઉપર આધારિત છે. જ્યારે અતિવૃષ્ટિ પડે, અનાવૃષ્ટિ થાય, દુષ્કાળ થાય ત્યારે ખેડૂતોને નુકસાન જતું હોય છે, એટલે કે જોખમ અત્યારે ખેડૂતો ઉપર છે. બીજું, ખેતીમાં જોખમ પણ વધુ છે અને મહેનત પ્રમાણે આવક પણ થતી નથી, રિટર્ન પણ પ્રાપ્ત થતું નથી. એટલે એવું કહી શકાય કે અત્યારની જે કૃષિ છે એ પોષણક્ષમ રહી નથી. આ ઉપરાંત ભારતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ સીમિત માત્રામાં જોવા મળે છે, ખાસ કરીને પોલ્ટ્રીમાં, બરોબર, બટાટામાં. આ બટાકામાં તમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અમુક જગ્યાએ જોવા મળે છે. જેમ કે રાજકોટની વાત કરીએ તો જે બાલાજી વેફર્સ કંપની છે એ બટાકા માટે ખેડૂતોનું સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે. તો હાલની સ્થિતિ કંઈક આવી છે. પરંતુ આ બીજો જે ઓર્ડિનન્સ છે એ કાયદો બનશે તો એમાં કેવા ફાયદાઓ થશે? તો સૌથી મહત્વનો ફાયદો છે જોખમ ઉપર, કે અત્યાર સુધી જે જોખમ હતું એ કેના ઉપર હતું? તો કે ખેડૂત ઉપર હતું. હવે એ કોન્ટ્રાક્ટર ઉપર જતું રહેશે. તો અહીં કોન્ટ્રાક્ટરની વ્યાખ્યામાં કોણ કોણ આવશે? કોન્ટ્રાક્ટર એટલે એક પ્રકારના ટ્રેડર, કે જે વેપારીઓ છે એવું આપણે કહી શકીએ. આ ટ્રેડર્સની વ્યાખ્યામાં કોણ કોણ આવશે? તો કે કિસાન એગ્રી બિઝનેસ કંપની બધી આવી જશે, પ્રોસેસર બધા આવી જશે, હોલસેલર આવી જશે, એક્સપોર્ટર આવી જશે, રિટેલર આવી જશે. એટલે કે આ બધા જ લોકો હવે સમજૂતી કરી શકશે, એગ્રીમેન્ટ કરી શકશે. કોની સાથે? તો કે ખેડૂત સાથે. એટલે કે આ એક પ્રકારનું શું થયું? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયું, બરોબર. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દાને અહીં સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી હવે ખેડૂતને ફેર પ્રાઇસ મળશે. બીજું કે એપીએમસીમાં વેચવું નહીં પડે, એટલે માર્કેટિંગ ખર્ચ પણ ઘટશે, જે અગાઉ આપણે 8.5%ની વાત કરી. આ ઉપરાંત ખેડૂતને તેના પાકનું વધુ મૂલ્ય મળશે. શું કામમાં? તો કે અહીં ઇન્ટરમીડિયેટરી તરીકે જે દલાલી હતા, બરોબર, એ હવે અહીં નીકળી જાય છે. બીજું, એપીએમસીમાં હવે ડાયરેક્ટ માલ વેચવાનો નથી, પરંતુ શું થશે? ડાયરેક્ટ ખેડૂતના ફાર્મમાંથી માલ ક્યાં જતો રહેશે? તો કે કોર્પોરેટરની કંપનીમાં, બરોબર, અથવા તો કોર્પોરેટરો ડાયરેક્ટ ખરીદી કરી લેશે. તો આ એક સૌથી મહત્વનો ફાયદો છે. આ ઉપરાંત એવું બને કે ખેડૂત અને કંપની વચ્ચે માનો કે કોઈ વિવાદ સર્જાણો, એવા સમયે ફરિયાદનું નિરાકરણ લાવવા માટે ફરિયાદ નિવારણ તંત્ર પણ બનાવવામાં આવશે. એટલે નવું બિલ ખૂબ જ મહત્વનું છે, ખેડૂતોના હિતોને સુરક્ષિત કરનારું છે અને ખેડૂતોને આવનારા સમયમાં વધુ ભાવ મળે એવા ગવર્મેન્ટે પ્રયાસો કરેલા છે. પણ આમાં પણ ઘણી બધી સમસ્યાઓ આપણને નરી આંખે જોઈ શકાય છે. એ સમસ્યા કઈ છે? તો કે ખેડૂત અને કંપની જ્યારે કોન્ટ્રાક્ટ કરશે, ખાસ કરીને ભાવની બાબતમાં, તો આ પાકની કિંમત કઈ નક્કી કરવી એના માટેનું કોઈ માળખું ગવર્મેન્ટે નક્કી કરેલું નથી. બીજું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોન્ટ્રાક્ટર જે હશે, પ્રોસેસર હોય, એગ્રી બિઝનેસ કંપની હોય, હોલસેલર હોય, એક્સપોર્ટર હોય, રિટેલર હોય, આ બધા જ લોકો ફાઇનાન્શિયલી વધારે કેપેબલ હશે, બરોબર, એ પાવરની દ્રષ્ટિએ પણ સ્ટ્રોંગ હશે. તો એવું બને કે એક વખત કોન્ટ્રાક્ટ થઈ જાય પછી ખેડૂતનું શોષણ કરી શકે, એટલે શોષણ થવાની સંભાવના વધારે છે. એટલે કે એવું બને કે પૂરતો ભાવ ન પણ આપે, જે અગાઉ સમજૂતી મુજબ નક્કી થયેલો હોય. ત્રીજી સમસ્યા છે અસંગઠિત ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્ર વચ્ચે. સેમ આ જ વસ્તુ છે. સંગઠિત ક્ષેત્રમાં વેપારીઓ બધા આવે છે, કૃષિ આપણને ખબર છે અસંગઠિત ક્ષેત્રમાં આવે છે, બરોબર. હવે માનો કે બંને વચ્ચે જ્યારે કન્ફ્લિક્ટ થાય ત્યારે આપણને ખબર છે ખેડૂતો એટલા સક્ષમ નથી હોતા કે આજે કોર્પોરેટર સામે લડી શકે. તો આ સૌથી મોટી સમસ્યા આ બિલમાં જોવા મળી રહી છે, બરોબર.
તો હવે નેક્સ્ટ જે એક્ટ છે ધ એસેન્શિયલ કોમોડિટીઝ બિલ, બરોબર. આ એસેન્શિયલ કોમોડિટીઝ બિલ 2020, તો હાલની સ્થિતિ શું છે? એમેન્ડમેન્ટની વાત અત્યારે આપણે નથી કરતા. તો અત્યારે એવી સ્થિતિ છે કે કોઈ પણ ખેડૂતે ઉત્પન્ન કરેલો માલ, બરોબર, એટલે કે એની કોમોડિટીઝ એટલે કે પ્રોડક્ટ, બરોબર, તો આ પ્રોડક્ટ એપીએમસી માં વહેંચી શકશે, એક આપણે અગાઉ જોયું. પરંતુ જે પ્રોસેસર છે, રિટેલર છે, એગ્રી બિઝનેસ કંપની વાળા છે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વાળા છે, એ એસેન્શિયલ કોમોડિટીને અમુક લિમિટ કરતા વધારે સ્ટોક કરી શકે નહીં, બરોબર. શા માટે સ્ટોક નથી કરી શકતા? તો કે એસેન્શિયલ કોમોડિટી એક્ટનો હેતુ જ એવો છે કે જીવન જરૂરિયાત વસ્તુઓની સપ્લાય યોગ્ય માત્રામાં માર્કેટમાં થઈ શકે, જેથી કરીને માર્કેટમાં શોર્ટેજ થાય નહીં અથવા તો ઇન્ફ્લેશનની સમસ્યા થાય નહીં. આ એક મહત્વનો મુદ્દો છે, બરોબર. તો અત્યારે શું સ્થિતિ છે કે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ ઉદ્યોગો એ જીવન જરૂરિયાત વસ્તુઓની અમુક માત્રાથી વધુ સંગ્રહ કરી શકતા નથી. આ એક અત્યારે પોઈન્ટ છે. એના કારણે આપણે ખબર છે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને મોટો લોસ થઈ રહ્યો છે. બીજું કે ઘણી વખત વધુ ઉત્પાદન થાય તો ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી મળતા. ખાસ કરીને ડુંગળી અને બટેકામાં તમે જોઈ શકો છો કે ડુંગળી અને બટેકાનું જ્યારે મબલક ઉત્પાદન હોય અને પૂરતો એપીએમસીમાં ભાવ ન મળે ત્યારે તે રોડ ઉપર ઠાલવી અને ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે અથવા પ્રદર્શનો કરે છે. તો આવી હાલની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે. તો હવે આ જે એસેન્શિયલ કોમોડિટીઝ બિલ છે, તો નવા બિલથી કાયદો બનશે તો શું ફાયદો થશે? તો પહેલું સૌથી મહત્વનું છે કે જે સ્ટોક લિમિટ હતી, શું હતી? આ સ્ટોક લિમિટ હતી એ હવે દૂર કરવામાં આવી છે. એટલે કે કોઈ પણ પ્રોસેસર, રિટેલર કે એગ્રી બિઝનેસ કંપની હોય તે ધારે એટલા માત્રામાં સ્ટોક કરી શકશે, બરોબર. તો આપણને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે સર સ્ટોક કરશે, બરોબર, તો શોર્ટેજ માર્કેટમાં નહીં સર્જાય? શું માર્કેટમાં ઇન્ફ્લેશન નહીં થાય? એના માટે પણ ગવર્મેન્ટ એક સારો એવો જુગાડ કર્યો છે કે જો રિટેલ વસ્તુઓની કિંમત 50% કરતા વધી જાય તો સ્ટોક લિમિટ લાગુ થશે, બરોબર. એટલે વધારે સ્ટોક કરી શકશે નહીં. આ એક ખૂબ જ મહત્વની જોગવાઈ આ બિલમાં કરેલી છે. આ ઉપરાંત અત્યાર સુધી અનાજ, દાળ, તેલીબિયા, બટાકા, ડુંગળી આ દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ લિસ્ટમાં સામેલ હતી, એસેન્શિયલ કોમોડિટીમાં સામેલ હતી. હવે આને આ એસેન્શિયલ કોમોડિટીમાંથી આ બધી જ વસ્તુઓને બાકાત કરવામાં આવેલી છે. એટલે કે આવી વસ્તુઓનો સ્ટોક હવે કંપનીઓ કરી શકશે. ઉપરાંત સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન ઉપર હવે સરકારી નિયંત્રણ ખતમ થશે. પહેલા સ્ટોક લિમિટ હતી એટલે ગવર્મેન્ટ નિયંત્રણ કરતું, પણ હવે એ નિયંત્રણ ખતમ થશે. આ ઉપરાંત જ્યારે પ્રાકૃતિક આપત્તિ આવે, નેચરલ ડિઝાસ્ટર થાય ત્યારે બજારમાં વસ્તુઓની શોર્ટેજ ન સર્જાય એવા સમયે કેન્દ્ર સરકાર યોગ્ય પગલાઓ પણ ભરશે. ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાય ચેઇનનું આધુનિકરણ પણ કરવામાં આવશે. તો એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ ખૂબ જ મહત્વનો છે અને ખેડૂતના હિતોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલો છે. પણ એમાં પણ ઘણી બધી સમસ્યાઓ આપણે જોઈ શકાય છે કે જે એક્સપોર્ટર છે, પ્રોસેસર છે, કોર્પોરેટર દ્વારા આ બધે જમાખોરી કરશે જ. કારણ કે એવું તો નથી કે 24/7 ગવર્મેન્ટનું નિયંત્રણ આ બધા ઉપર અથવા તો રેગ્યુલેશન કરતા રહેશે તો જમાખોરી થશે તો ખબર છે કે ભાવ વધશે, કારણ કે માર્કેટમાં વસ્તુઓની શોર્ટેજ સર્જાય. જમાખોરી કરવી એટલે અમુક લિમિટ કરતા વધારે સ્ટોક ગોડાઉનમાં જમા કરી લેવું, એને કહેવાય જમાખોરી. માર્કેટમાં જેથી શોર્ટેજ સર્જાય એટલે ભાવ વધે તો વેપારીઓ પછી ભવિષ્યમાં વધુ ભાવ જ્યારે સર્જાય ત્યારે પોતાની વસ્તુઓ બહાર કાઢે છે. તો આવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના પૂરી છે. જો આવું થાય તો દેશમાં ખાદ્ય સુરક્ષા ઉપર જોખમ સર્જાય, કારણ કે દેશનો મોટો ભાગ કેવો છે તો કે મિડલ ઇન્કમ ગ્રુપ વાળો છે, બરોબર. આ મિડલ ઇન્કમ ગ્રુપમાં યોગ્ય ભાવે વસ્તુઓ ન મળે તો ખાદ્ય સુરક્ષા ઉપર મોટું જોખમ છે. આ ઉપરાંત જે બીપીએલ છે, બિલો પોવર્ટી લાઇન ગ્રુપ છે, બરોબર, એમની પાસે વધારે આવક હોતી નથી તો એનો મોટા ભાગનો ખર્ચ જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા પાછળ થશે. તો એટલા માટે પણ ખેડૂતો અથવા તો ખેડૂતના વિવિધ સંગઠનો પંજાબ અને હરિયાણામાં વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત જે વિરોધ પક્ષની પાર્ટીઓ દ્વારા પણ આનો વિરોધ થઈ રહ્યો છે. સરકાર હવે જોવું એ રહ્યું છે કે સરકાર આ વિરોધ પ્રદર્શન કેવી રીતે રોકી શકે, જરૂરી કેવી રીતે ઓર્ડિનન્સમાં સુધારા લાવશે વગેરેની ભવિષ્યમાં આપણે સુધારા મુજબ આપણે ચર્ચાઓ કરીશું. આ લેક્ચરની પીડીએફ તમે પ્રાપ્ત કરવા માંગતા હોય તો ધર્મા એકેડેમિક ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમાંથી પ્રાપ્ત થશે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.